માર્કેટમાં ફરેન્ટી જે નમે ને નમુ ઓમાં પડ્યા એને તોડું મોકરી મારી શગન કોઈ ઉતરો નાઈ લો પાતિંગ મારી પાતિંગ સગા ને હતા જોન તો થા બોબર છોકરો ભૂઈ પડી જાય છે આ રે પાછ ચગાવવાનો આજે રાજા છે તાનો હું હરગાવા લઈ જાય તું ચગાવા જાઉં છું તાન ઇન કે નહીં હું તો સગાવા તો ઇન કે તન પાછો ચગાવા જાઉં છું હવે મોઢા દોત એક કને મેરો પાવો મનો બુ બોલા ચગાવા જાઉં છું વારી મે કે લે નહીં જવાનું ઘરમાં હું તો જાઉં હારું પાછો કે ને ભૂઈ સગાવતી થા બપોર ચોવી ઉપર ચડતો ના હા આ ચોટે બોટે ભાગી જાય ને તો પાછો મજા નહીં આવે પાછો હા હું જાઉં જોઈ ઉડાડજે પતંગ આ જોજે આ કટી લો છે દોઢ ફૂટ નો ના ફિરકીઓ ને પતંગ લે ને હેડ હશે હા વાહ હું તહેવારો કહે છે હીરા કરતી તો રોધીને ખાવાના તહેવારો હોય ભજન કોઈ ફૂલ એવરનું શાક ને વટોનું શાક ને એવું બધું તો છે મજા આવે કાગળિયામાં તો આમ નહીં જપતો છોકરો જોયું હતા અને આ તો પેલી પ્લાસ્ટિક ની ચાઇના દોરી છે મારી માની જોગન હજી તો અઠવાડિયું વાર છે ને દોરીઓ રખડતી થઈ ગઈ છે હોય આમાં ગામના લોકોને શું કરવાનું સમજાય થાક્યા અને પેલા સરપંચને કીધું કે આપણા ગામમાં પ્લાસ્ટિક ની દોરીઓ બંધ કરો આ ચાઇના દોરીથી બહુ નુકસાન આવે છે મારી માની જોગન આ જીનો તીનો ઘરો કપાઈ જાય પશુ પક્ષીઓ કપાઈ જાય શું કરવાનું આ ચાઇના દોરીઓ બંધ કરવી પડશે આ જોજો આવામાં આ પક્ષી ભરેલો તો શું કરવાનું આ પગ કાપતા રહી જાય હમણાં હાલ મારે નળ છૂટી થઈ જાય લઈ જવા દે ઘેર જ લઈ જાઉં કારણ કે બારવી પડશે અને રસ્તા આ જેવી દોયરીઓ કાઢી દા જે દોયરીઓ કાઢી દા પેલા તો ઉતરાવના દોયરા હતા મારી પડ્યું આ પડ્યું કબૂતર અલે આ તો પેલો રંજુબા વાળો છે રે આ હા ને પતંગ ચગાવા છે રસ્તા હા તને ખબર નહીં પડતી ને આ કબૂતર કપાઈને પડ્યું રે હા આ તારથી ઉતરો ના આવી છે હા કાકા બોલાવતો બોલ્યા તારા કાકાને આ જોજો આ હણ બોલ્યો જીવ આ કપાઈને હાલ પડતો થયો મારી માની જોગન આ મારે સરપંચને કેવું પડશે ગામમાં સરપંચને કેવું પડશે આ જો આ દોયરા ને બોયરા આ ચાઇના દોયરી આ દોયરો જોજે આ બધું નાખી જ દેવું પડશે આમ હાથમાં આવતા ને ચગાવો કે આ ચાઇના દોરી પર તો પ્રતિબંધ જ કરવો પડશે મારે પેલા તો જીવ દયા વાળાને ફોન કરું ત્યાં કબૂતર લઈ જાય કાકા પર પેલા સોભાઈ મારે શું કર લે તો અકન મેદાનમાં કેમ સી ખબર એને એટલી બધી મથાજી સાથે આ જુબાના છોકરાને મારે ને આ રચા થઈ રહ્યો મો ઈ કને મને બોલાવ્યા ના તો પેલો પાતંગરા આવ્યો તો દોરી નબવારી બે જણા થઈને ઉડાડતી ના ये उड़ावत ना वगन मारे उड़त नो नोम ગયા દેતા ને આ તો જો શોમાન છે ને એ અમારે નું સોબરું આ ખોલાઈ ગયા જ ના સોબરાનું પાટિંગ બન્યા રે કે કોઈ તાર ભૂયત ના પર હા સરપંચ સાહેબ બધી તમારી વાત સાચી પણ અત્યારે હાલ જ હું મારી નજરો આંખો આગળ જોઈને આવ્યો છું હું અરે કબૂતર કપાઈને પડ્યું પેલો આ રંજુબાનો છોકરો નહીં ચાઇના દોરીથી પતંગ ચગાવતો તો એ બોલો એટલે ચાઇના દોરીનું તમે ગમે તે કોક ને કોક ગોમક નિયમ લાવો નકા આ રીતના ઘણા પક્ષી મરી જાય યાર હા વાત સાચી છે આ તો પોધો ને તમે પોલીસ કમ્પ્લેન કરવાનું કહો છો પોલીસ કમ્પ્લેન કરો હા આ તો ડ્રોન તો ઉડે જ છે ને બધા મોટી સિટીઓમાં તો આપણા ગામમાં લાવો ગમે તે ચાઇના દોરી વાળો પકડાય ને આ ડ્રોન ઉડાડો જ આપણા હા આપણા ગામમાં ડ્રોન લાવો અને 2 પોલીસ વાળા રાખો એના માટે સ્પેશિયલ કોઈ બી ચાઇના દોરી વાળો પકડાય ને એના પર કેસ જ લાગુ કરો તો જ આપણા ગામમાં ચાઇના દોરી બંધ થાય હા બરોબર છે બરોબર એ હા કશું હોતું નહીં હારો હા તમે કરી શકો જે કરી શકો એ ગામમાં તમ કે મારા જેવા તો કહેવા જાય તો પાછા ઝઘડા થાય એટલે તમે સરપંચ થઈને તમે પ્રતિબંધ કરી શકો આ દોરી પર એ હા અને આ બીજો નિયમ આછું જો ભૂલી ગયો એક વાત કે ઉત્તરાયણના દાર છે ને એવો નિયમ કરો કે સવારે 9 વાગ્યાથી તે હોજે 5 વાગ્યા સુધી જ પતંગ ચગાવવાના તમ કે પક્ષીના સવારે આવવાનો ટાઈમ હોય હા ના બરોબર છે
અને હોજે જવાનો ટાઈમ હોય એટલે બે ટાઈમે તમે બંદોબસ્ત કરો આ પૂરેપૂરો આપણા ગામમાં. હા આવો પ્રતિબંધ કરો તમે. એ હા 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 વાંધો નહીં, તમારા પર વિશ્વાસ છે પૂરેપૂરો. એ હા 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 સરપંચ ને વાત મોની તે સારું થયું. બોલો આ નાના બરોબર છે. આ ડ્રોન ની વાત કરી ને એ હારામાં હારી વાત કરી સરપંચ સાહેબે. નાના બરોબર છે. ચાઇના દોરી તો બંધ કરવી જ પડશે. સાહેબ ઉપર તો પૂરેપૂરો વિશ્વાસ છે. આ વખત પ્રતિબંધ કરાવો એટલે કરાવો. ઓહો, કમામ ખોટ ને દબામ લોટ ની હું એટલા બફનો છો. તમને તો બફાનવાની જ વાતો લાગતી હે. ગામમાં તો ધોન રાખો છો તમે? કોઈ ધોન રાખો છો? તે ધોન તમે આગેવાન છો, તમારે રાખવાની, મારે ઉલ્યા રાખવું પડે. આગેવાન તમે કરીને બેહારે છે એટલા મારે ધોન રાખવી પડે છે. હા એટલે તો તમને કહીએ છે તાના મારે હું ધોન રાખવાની, તમે ધોન રાખો છો. આ સરપંચ ને હું હાલ ફોન કર્યો. હા આ પેલો રંજુભાન છોકરો નહીં, ઓવા એ હમણાં પતંગ ચગાવતો હતો પેલા આપડા નહીં ખુલ્લામાં સીતરા માતા મંદિર ઓવા એ બાદ પતંગ ચગાવતો હતો. એની દોરીમાં કબૂતર આવીને ભરાઈને પડી. બોલો. ઓહો ના હોય. અને યાર અને એ પાછી દોરી છે હા પેલી ચાઇના દોરી. તે ચાઇના દોરી ગોમમાં આવે તો અહીં તમને ના ખબર પડે. એ જ કહું છું કે આ પોલીસ વાળા બંદોબસ્ત કરે છે તો આ ચાઇના દોરી આવે છે ચોથી. હા તે હું એ જ કેવું છું કે તમે આગેવાન છો તો તમારા સરપંચ બધું તમારે મળતી છે. સરપંચ ને એ જ કીધું મેં કે સરપંચ સાહેબ ને શું કીધું કે હતો ને હું પોલીસમાં કમ્પ્લેન કરું છું અને ઉતરો ના આવે છે ને એટલે ડ્રોન મંગાવીએ આપણા ગામમાં. હા એ આપણે સિટીઓમાં નહીં પેલા આ સુરત ને અમદાવાદ ને બધું એ રીતના જ કરે છે. ડોમ ના ડ્રોન કેમેરો આવે હા એ જે હોય એ મંગાવો યાર. એટલે આપણા ગામમાં ડ્રોન આવે ને તો થોડી સાવચેતી થઈ જાય. આ ચાઇના દોરી વાળા જેટલા પતંગ ચગાવતા ને બધા પકડાઈ જાય. અને ટીવીમાં સમાચારમાં જોઈએ છે ને તે બાજ ને બધો ઓલો ને બધો ચકલો ને પેલા કબૂતર ને બબૂતર બધું વેટાઈ દંડ મુંજી તો દોયડો જતો જ નહીં બોમ્બમાં જતો હતો. પણ આ પબ્લિક સમજતી નહીં યાર. આ યુવાના સ્વાર્થ માટે યુવાના મોજ શોખ માટે આ ચાઇના દોરી વાપરે છે તો પછી આ અનબોલ્યો પક્ષી નું શું થાય કયો? સાચી વાત તમારી. એટલે આપડે વિચારવું પડે જેઠાલાલ. હા તો હું કેતો મને આ દોયડવાનો ને ચા શું કરવું છે? મારે ઘેર લઈ જવું છે. અરે દોયરું પર જતા મેં કોઈ નવો પ્લાન તો નહીં કર્યો ઉતરણ ના દાર. અલે હાનો પ્લાન યાર તમે પતંગ બતંગ બનાવ્યો હોય તો આ તો મોટો તો દોયરું લેવા આવ્યા હોય શું બાના ઘેર? ના યાર પેલો લેબડા પર દારૂ પેલા તારો મુજા છે ને તે બંધીને કાપીને કીધું ભૂઈ પાડું ને. અલ્યા ચર્ચા આ તો ગામમાં વાતો કરતા હતા. ગામમાં થાય છે એવું એટલે વાતો કરવી પડે યાર. વાતો એટલે એવી વાતો હોભળા જેવી છે. હોભળો જરા. હા પેલા સરપંચ સાહેબ ને હું વાત કરી હા. આ વખત ઉતરવાના આવે છે ને અઠવાડિયા પછી ઓવા એટલે હું કીધું આ ચાઇના દોરીનો તમે પ્રતિબંધ કરો. પ્રતિબંધ હા એ તો ચાઇના દોરી તો પ્રતિબંધ કરવો જ પડે. આપડે પેલું સીતરા માતા મંદિર નહીં ઓવા, ઓવા. હું ખેતરમાં હેડ્યો આવતો તો પેલા પગમાં વેટવાની દોરી બોલો મારા ના તે કપાતા રહી ગયો. પણ ધ્યાન રાખવી પડે શું ના. અત્યારે ચાઇના દોરી વધારે વપરાશ થઈ ગઈ છે. અને થી આગળ આવ્યો ને હા. પેલા રંજુભાનો છોકરો નહીં ઓવા એ ચાઇના દોરી થી પતંગ ચગાવતો તો તે કબૂતર સીધું કપાઈને ભૂઈ પડી. બોલો ઓ તારી આ ઘેર આવીને પેલા તો જીવ દયા વાળાને ફોન કર્યો ને કબૂતર તો મોકલ્યું દવા કોણ એટલે સારવાર માટે મોકલી દીધી ને મોકલી દીધું. તો કોણ ખબર હે આપણે ગામમાં કેટલો પક્ષી મળ્યો તો એવો અરે કપાઈ ગયો લોટ. હા? એકના પગ કપાઈ ગયેલું પોક કપાઈ ગયું 50 પક્ષીઓ આપણે સારવાર માટે ગામવાળાએ મોકલી દીધા સરપંચને. જય ઉતરવાને તો મારા ખેતરમાંથી જ હું 10 કબૂતર મરેલો પેલો એ લીધો. બોલો ના પણ આપણે એક આવું કે સરપંચ સાહેબ ને કયો આ ડ્રોન મિલાઈ દે તો બધે હા, એ જ વાત કરી જેઠાલાલને વાત ના કરી? ચાઇના દોરી વપરાય એટલે ખબર પડે એ અને એના પર પ્રતિબંધ મેળ દો તો કોઈ સમય ના કાઢાય એ અરે વસ્તુ. હું તો કહું એના પર કાયદેસર કાર્યવાહી થવી જ જોવો તો જ આ પ્રતિબંધ થાય ચાઇના દોરી પર. એ શું બા બીજી વાત નહીં, એક ઢોંગ લાવો ઢોંગ. હા ડ્રોન જ લાવવાનું તો કીધું સરપંચ સાહેબે. એટલે મને તો ચિંતા થોડી ઓછી થઈ કે આમ જ પ્રતિબંધ થાય ચાઇના દોરીનો. વાત સાચી. આપણે સરપંચ વાત કરી દીધી કરી દીધી. બસ તાન એ તો થઈ જાય સરપંચ નિર્ણય લઈ લે એટલે પૂરું કરશે. નિલેશ અને સોમુ કઈ કહેતો તો નતો તાર બાપાને લઈને આવજે ઘેર ઓહો કે લઈને આવજી એમ કીધું તું. દોત બધા એના ભૂઈ પાડી નાખું છું. ઉતરો ના આવતા ને તે ચીકી ખાવા દોત મેલવા નહીં એના બધા હીરીને ભૂઈ પડતા કરું. એક વાત તો કહેવાનું ભૂલી ગયો તમને. આ પેલો જીવ દયા વાળા આયા હતા ને ઓવા. જીવને મને નંબર આલ્યો છે. હાલો ને ઓ કોઈ પણ પશુ પક્ષી ભારો ને આ રીતના દોયરો બેઠેલો તો હું બધાને વોટ્સઅપ કરી નાખું છું નંબર. તરત ફોન કરી દેવાનો આમ તાપા. આપણને એવું લાગશે કે આ જગ્યાએ છે, આ જગ્યાએ લઈને જતું રહેવાનું છે. આવો સરપંચ સાહેબ. મારી માની છો કે ના સરપંચ ગામમાં ચાલે તો એ ધોરા દારે સ્મગલિંગ થાય છે ચાઇના દોરીની. ને પણ તમારે ધ્યાન રાખવી પડે સરપંચ સાહેબ. અલે આ જોમ ભાઈ જેટલી જગ્યાએ મારે ધોન રાખવાની
સરપંચમાં હું આવી ગયો એ ભૂલ થઈ ગઈ યાર જોમભા. આ તો હું એક કેસ જ કરવાનો હતો પણ હું કીધું પહેલા સરપંચ સાહેબ ને વાત કરું. હા. આપણે નિયમ લેવાય આગળ. તે કોણ હતું ચાઇના દોરી વાર કોણ હતું ખાલી મને નોમ આલો એક પારકાનું. છોકરું જ હતું સાહેબ. અરે સરપંચ સાહેબ એ તો પણ આ પેલો રંજુભા નહીં એનો છોકરો હતો. એ હતો ઓવે. એ શોભા કોણ છે માં આવ્યો તે રંજુભા એ પતંગ ચગાવતો હતો. તે પતંગ જોઈ નાખ્યો જોયું ના જોઈએ નહીં, ચાઇના દોરીથી પતંગ ચગાવતો હતો ને કબૂતર કપાઈને ભૂઈ પડી પૂછ્યું ના. તે તારા 10 ફૂટનો કટકો અને ચાઇના દોરી ના લે ગળા પાવ કાવા જો સરપંચ એ સાહેબ મૂર્ખા તારે કોઈ લાજ શરમ જેવું છે? હું જઈ સરપંચ સાહેબ તમારો વચ્ચે કોઈ મોટા કામ જરૂર નહીં. એક તો છોકરો ચાઇના દોરીથી પતંગ ચગાવે છે ને ઓય પાછા ઉપરોનું લઈને આયા છો. શોમાં મારો છોકરો ચાઇના દોરીથી પતંગ ચગાવે કે સેન્ટિંગ ના તારથી દો પતંગ ચગાવે ઈ મકો તમે ખર્ચા કરીને લઈ આવતા નહીં. અને ચાઇના દોરીથી તમે મોજ ચોક માટે પેલું એ કરો છો પણ આ પક્ષીઓનું શું થાય? પક્ષીએ તો એનોમાં કિસ્મત આવી એટલે દોરી ભરીને કપાઈ જાય. કિસ્મત તમે બદલો છો પક્ષીઓનો. પક્ષીઓનું કિસ્મત નહીં આવ્યું. એવું ના હોય શોમાં કોઈ હું એવું ના હોય. સરપંચ ઘર મારું હારું હેડે છે એટલે જોઈ જતું નહીં પાછા હોય ને એટલે તું ચાઇના દોરી જોઈ લાવ્યો છે ખાલી કહેજે ખાલી નો માલ. ફેક્ટરી નથી ફેક્ટરીમાં જઈને ધાપારો જો ઓય બરકી દે આગળ ચાઈ ફેક્ટરી. ચાઈ ફેક્ટરી. અમાલ તો હા ખાલી. અમદાવાદમાં તો જો ફેક્ટરી એ તો અમદાવાદમાં તો અમદાવાદની પોલીસ ગાર્ડ છે પણ આપણા ગામમાં આપણે સેફટી રાખવાની હા છે. તે નક્કી દે આગળ પોલીસ સ્ટેશન થી કયો કીધે પોલીસ જાય અને ગાડી તો મેં જજો તે ફ્લેટ આવજો સારો રસ્તો પેલું લે. પાછ છી મારી ગયું ને તે હું કરું દવા કોને સિવિલ માં પડી રહ્યું છે દવા કરે હેડ ફટાફટ. એ શું વાઘુભા હા. આ ચાલતું નહીં સરપંચ માં છો કહામાં છો હા. આ બોલી જાય તમને આ પોહાય જાય અમે આ ખાલી ફોન કરી એટલે દે ને કોઈ આમ તમારે કે ફેક્ટરી ની કોઈ ચાઇના દોરડાનો રંજુભાઈ એક વાત હોબળો ચાઇના દોરીનો પ્રતિબંધ થઈ ગયેલો તે તમારા હાથમાં આવી ચોથી દોરી એનો જવાબ આપી દો પેલા એક કામ કરો. અમદાવાદ ફેક્ટરી થી તો આપણે ડ્રોન ચાલુ કરી નાખો અત્યારથી ચાલુ કઈ નાખો ફોન કરી દઉં છું હું. મોટું ડ્રોન લાવો અને તમે સારે જણા લટલી પાડો ઉપર હા, એ કરવાના છીએ ને તમે તમારા મુઢે જ ન્યાય લાયા છો. હા. વાહ. પોલીસ કેસ કરજો તો આપણે હેડો બધા પહેલા શરૂઆત જ હોય થી કરી હા. પોલીસ કેસ કરવા. વાત સાચી અમારી યોના મુદ્દા નીકળ્યો ને કે ફેક્ટરી લાગે ચાઇના- ફેક્ટરી પકડી જા ચલો પોલીસ કેસ ચાઇના દોરી વાના પોવાના જ છે. અમાર આમનું તો સાબુત સાહેબ બતાવો. ચાઇના દોરી લેરો એ પોલીસ તો કેસ છોકરું કરવા. મારે બેન લેરો, છે. હેડો. એ સરપંચ વાત મજા તો કોઈ- નહીં આવે એ મજા પછી સોમભા કેસ કરી નાખો હા મારી હિંમતનગર હા